આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ આ દેશ માટે સર્વોપરી છે. બંધારણ એવું કહે કે દરેક સમાન હોવો જોઈએ, પછી કોઈ બી સમુદાય હોય, કોઈ બી સમાજ હોય. પણ આજે તમે જો રાજકીય જે પણ પાર્ટીઓ છે તે પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે. અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા થાય છે. આજે જે પોલીસ પરીક્ષામાં 2022માં જે રિઝલ્ટ આવ્યું તેમાં 71% ઉમેદવારો ઓબીસી સમાજના હતા, જે 25 માંથી 25 ગુણ લઈ આવનાર. તો આજે દોડના માર્ક કાઢી નાખ્યા. મતલબ એવું કે તમે ક્લાસ 4-3 નોકરીમાં પણ ઓબીસી સમુદાયના ઉમેદવારોને તમે અન્યાય કરો છો. આઈએસ આઈપીએસ અધિકારી બનવાની વાત તો દૂર રહી, જે અવસર આઈએસ આઈપીએસ અધિકારી માટે બનવા માટેનો જે અવસર કોળી ઠાકોર સમાજ કે ઓબીસી એસસી એસટી સમુદાયને મળવો જોઈએ તે મળતો નથી. તમે આજે જો તે ડોક્ટર મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ એમડી કે સર્જન થવા માટે આજે 60-70 લાખ 1 કરોડ રૂપિયા જોઈએ, તો કોળી ઠાકોર સમાજમાં તો 90% સમુદાય તો મજૂરી કામ કરે છે. તો 300, 400, 500 રૂપિયે મજૂરી કામ કરનાર વ્યક્તિનો દીકરો, એ પરિવારનો દીકરા દીકરી ક્યારેય મેડિકલ ક્ષેત્રમાં આગળ જઈ શકશે ખરા? આ થઈ શિક્ષણની વાત. સમાનતાની વાત જયારે આવે છે ત્યારે આજે તમે જો જેની 10% વસ્તી છે તેને 10% આરક્ષણ મળી ગયું છે. 7 અને 15% વસ્તી એસસી એસટી સમાજની છે તો એને તેના વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. ગુજરાતમાં કોઈ પણ એવો સમુદાય બાકી નથી કે એ આરક્ષણથી વંચિત હોય. તો 60% ઓબીસી સમાજને કેમ ભાઈ 70% જ આરક્ષણ આપવામાં આવે છે? છતાં આજે 70% આરક્ષણ આપવામાં આવે છે પણ 70% લેખે ભરતી થતી નથી. તમે 1 થી 5 શિક્ષકોની ભરતી તમે જોઈ લ્યો, 6 થી 10 ની તમે લઈ લો, ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણની ભરતી તમે જોઈ લ્યો, તો બધી જગ્યાએ 70%ની જગ્યાએ ક્યાંક 15% કરી છે, ક્યાંક 17% કરી છે, ક્યાંક 18% ભરતી કરી છે. તો આવો અન્યાય શા માટે? ક્લાસ 1 અને 2 અધિકારી જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ગૌણ સેવા પસંદગી દ્વારા, બરાબર, તો આજે તેમાં પણ મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય કરવામાં આવે છે. આ ચોક્કસ આંકડા અમારી પાસે છે. એવું નથી કે ચિરાગભાઈ થી મબ્બમમાં વાતો કરે છે. અમારી પાસે આંકડા છે. જેને પણ અમારી સાથે ડિબેટમાં બેહવું હોય તો આપણે તેને કહે છે કે આવો અમારી સાથે ડિબેટ કરો, અમે તમને આંકડાની રજૂઆતો કરીએ. આરક્ષણનો જે મૂળભૂત હેતુ છે તેને આ સમાજને સમજાવવાની જરૂર છે કે આરક્ષણ તમને શા માટે આપવામાં આવ્યું છે. આરક્ષણ કોઈ ભીખ નથી, એ આપણો અધિકાર છે. પણ આરક્ષણની ખોટી જે માન્યતાઓ હાલ જે જાતિવાદી લોકો જે પેદા કરી રહ્યા છે તેનાથી આ સમાજને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે. અને આ બધું સત્તાના જોરે થાય છે. સત્તા ધારે તે રીતે ભરતી કરે, સત્તા ધારે તે રીતે આરક્ષણ આપે, સત્તા ધારે તેને બજેટ આપે અને સત્તા ધારે તેને મુખ્યમંત્રી બનાવે, ઉપમુખ્યમંત્રી બનાવે, ગૃહમંત્રી બનાવે કે હારા હારા ખાતા આપે. સવાલ તો સત્તાનો જ છે ને. તો સૌથી વધારે મત જો કોળી અને ઠાકોર સમાજના હોય તો 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી બેન. આ સ્પષ્ટ વાત છે. સમાજના 2-5 ગયણા ગાંઠા જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો છે એવું કે તમારે આમાં મત આપવાના છે, એટલે આખો સમાજ ઉઠીને એમાં મત આપે છે. અમારે જ્યાં પહોંચવાનું છે 90% સમાજ સુધી પહોંચવાનું છે અને એને સમજાવવાનું છે કે તમારી મૂળભૂત સમસ્યા શું છે, તમારી મૂળભૂત બાબતો શું છે, ને બંધારણમાં તમને કેવા હક અને અધિકારો આપ્યા છે. અને તે મળશે સત્તામાંથી. અને જે સત્તામાં તમે ધારાસભ્ય અને સંસદોને મોકલ્યા છે પણ તમારા માટે તે ત્યાં અવાજ ઉઠાવતા નથી અને નથી. તો હવે તે અવાજ નથી ઉઠાવતા તો શું સમાજના લોકોને, સમાજના યુવાનોને મૌન બેસવાનું? તેમને પ્રોટોકોલ નડે છે તો સમાજના યુવાનોને મૌન બેસવાનું? તો આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે અને તમારા મતની કિંમત શું છે તે સમજાવવા માટે અને તર્ક સાથે આગળ વધવા માટે અમે ગામે ગામ યુવાનોની ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે. ને ગામે ગામ અઠવાડિયામાં એક સભા થાય અને આ સભામાં વાસ્તવિકતા સમાજના લોકો સુધી પહોંચે, આ અમારી એક પહેલ કરવા જઈ રહ્યા છે.